તમારા આગમન માટે ચિચિયારીઓ પાડીને માનીએ છીએ એવું નહીં, તમારી ચાને. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગ્યા છે 7:50 આપણે હવે રેડી થઈ ગયા ઘરે જવા માટે. તો ઓપરેટર આવે એટલી જ વાત જોઈ રહ્યા, અને ઓપરેટર આવે પછી આપણે જઈશું ઘરે. તો કન્ટિન્યુ આજના વ્લોગમાં રહેજો જોડાયેલા. જય માતાજી. તો આપણે આજ ખેતરમાં આવતા રહ્યા, ઘરેથી ચાપોણી કરી, અને જયવીન કિશુભા બે જણા એડ જોવા આવ્યા હતા, પણ આજ એડ જગ્યા ઉપરથી સી નહીં ગાયબ થઈ જઈ. એ તમને બતાવું. આ કિશુભા અને જયવીર અને આ જગ્યા પર એડ હતા, પણ એડ સી નહીં આજ ગાયબ થઈ જાય. એટલે ગમે તે કૂતરું ખાઈ ગયું હોય કો તો પછી જગ્યા ચેન્જ કરી નાખી હોય. 4 વાટી છે, 4 વાટી છે. 4 વાટેલી. તું લઈને હાથમાં હું લઈને ચોકલેટ. તો બાપડાને આજ નેહાકો પડ્યો, ઘરેથી વિડીયો બતાવ્યા હતા હું એડ, એટલા માટે આજ કે મારે જોવા આવું પપ્પા મને લેતા હતો ખેતરમાં. તો ખેતરમાં એમને લાયા, પણ આજ મેળ આવ્યો નહીં બાપડાનો. કિશુભા અમાય ચોકલેટ તોડી આલું. તો કિશુભા ચોકલેટ તોડીને પછી આવી છે. અમાય હા આ જુઓ. કિશુ ખાજે ચોકલેટ, ખાજે તું ચોકલેટ ખોડ. પયાન હાલવા જઈ, પયાન અડધી હાલી મત પયાન હાલ. ઓ પયાન હાલી મત કિશુ. કિશુ પયાન ચોકલેટ હાલ છે. તોડી અડધી તોડેલી મતી હાલ. અડધી તું ખા ને અડધી પેલા ખવરાય. હા તો હીરો ખાય. પયાન નહીં ખવડાવતો, પયાન ખવરાય. કિશુ પયાન ખવડાવજે. અમદાજ શરમાઈ ખાતા એટલે વાળવા તાકી હાલવી ના પણ કોકને. પયાન જ હાલવાની છે, કોકને ચાલવાની કે. જેવી કંઠ કાળા થયો ભાઈ ચોકલેટ ખાવા માટે. બીજું બા 4 ઉપાડીને જુઓ. ઉપાડો માથે ઉપાડો. ડાયો છોકરો હતો. તું 4 ઉપાડ હેડ. જયવીર તું 4 ઉપાડ હેડ. લે ઉપાડી હેડો. હા હેડો શરમાઈ ગયા. આ ના ઉપાડ દે તો કશું કરવાનું નહીં. ગારામાં હમણાં પગ બગડી જઈ. આપણે હવે આવી ગયા બીજા ખેતરમાં, કે જાર વાયેલી હતી. એરા ખેતરમાં જાર ઉગી જઈ જોઈ લો, નાની થઈ ગયા. ને એટલા માટે આવ્યા હા કે આ શેડો પૂરવાનું હા, કોઈની ભેંસો કે ગાયો અંદર ના આવી એટલા માટે. તો આપણે હવે તારીઓ લઈને આવી ગયા અને જવું છે હવે. ઝાડ બાળ કાપીને એક આડું કરી દઈએ એટલે કોટાળું ઝાડ, તો કોટા કાપવા જઈએ. આપણે ખેતરમાંથી આવીને સીધા નાવા તો અત્યારે નહીં તો એને હવે તૈયાર થઈ ગયા, અને 2 છોકરા પણ તૈયાર થઈ જાય. એમને આજ પહેલા દિવસ માટે લઈ જવાના છે બાર મંદિરમાં, એટલે કે આજનો દિવસ એમનો પહેલો દિવસ છે બાર મંદિરમાં જવા માટેનો. તો એ પણ નહીં તો તૈયાર થઈ ગયા. જોઈએ કિશુ બામ તાજજી, કિશુ આમ તાજ ઓય દોડ બાઇકમાં લોન નહીં લીધા. આ જુઓ જયરામ તાજ. જયવી તૈયાર થઈ ગયો, કિશુ તૈયાર થઈ ગયો. તો આપણે વાળી જઈએ એમને બાર મંદિર. તો બાર મંદિર આવી જઈએ. હા જયવીર ને કિશુભા 2 જણા અંદર છે. 2 અંદર જતા રડો. જયવીર છે.
આપણે બાર મંદિરથી જૈવિન અને કિશુબાને લઈને હેડ્યા ઘરે વાગ્યો છે એક એટલે એમને નાસ્તો મળી ગયો એટલે પછી લઈને આપી ગયા. હા શું પીવું? પાણી પીવું? તો મિત્રો કાલે થરા ઓપનિંગ હતું ચાનું, ત્યાંથી એક અમારા વડાથી અમારા પાણો વાહીને એમને વિડીયો ઉતારીને નાખે હતા કે યુટ્યુબમાં તારે નાખવા થાય એટલા માટે નાખે તો હરિભાને ચાના ઓપનિંગના. તો એ આપણે અત્યારે બ્લોગની અંદર એડ કરી દઈએ છીએ, તો તમે પણ જોઈ લેજો. મેં તો જોઈ લીધા છે અને સપોર્ટ કરતા રહેજો. તમારા આગમન માટે આ ચિચિયારીઓ પાડીને માનીએ છીએ એવું નહીં, તમારી ચાને એટલો જ વપરાશ કરાવીશું. અમે કાકરધરા છીએ અને એમાં ભડાના યુવાનને તમે ચાની એજન્સી આપ્યું છે. હા હા પધારો. હા હા પધારો 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 પધારો. અમારા ત્રણેય સરપંચશ્રીઓ મહેમાનો આવી ગયા છે. તો મિત્રો કાલે હરિભાનું ચાનું ઓપનિંગ હતું થરામાં, ત્યાં પબ્લિક હમાય એવી નથી અને વાગડોદમાં પણ હમાય એવી નથી અને સાથે પીલડીમાં પણ એટલી જ પબ્લિક હતી અને ડીસામાં પણ પબ્લિક એટલી જ હતી. તો આ પબ્લિક જોઈને એટલો જ રોજનો ચા વપરાવો જો હરિભાનો, અને થારામાં જેટલા પણ ગામડા આવી છે એમાં હરિભાનો જ ચા વપરાય એવી આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ. તો હવે જવું છે આપણે ઘરે અને ઘરે જઈને પછી વિડીયો ચાલુ કરીએ એટલે કેમેરો સ્ટાર્ટ કરીએ. વાગ્યા છે 7 અને હવે આપણે જમવા બેસવું છે અને ઓય કિશુભાને મીઠું આવી બાર એટલે કે પોપટ બાર આવ્યો હો અને કિશુભા કબૂતર આવ્યું મીઠું ઉડી ગયું. તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવો. જય માતાજી. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.